નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના નામાના મૂળ તત્વ વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને મારો પરિચય આપીશ, પછી હું તમારો પરિચય લઈશ. મારું નામ રાવણ ઈશાબેન પ્રવીણભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમારું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના નામાના મૂળ તત્વ વિષયમાં ડિબેન્ચર વિશે અભ્યાસ કરીશું. કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરી ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત છે. ડિબેન્ચર ધારણ કરનારને ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો લેખિત દસ્તાવેજ છે. એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ડિબેન્ચર એ ચોક્કસ વ્યાજદર ધરાવતી જામીનગીરી છે, જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. ડિબેન્ચર એ જે દરે વ્યાજ ચૂકવવામાં આવે છે તેના આધારે ઓળખાય છે. ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવ્યા હોય ત્યારે નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. કંપની ધારા 2013 મુજબ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. મિલકત પરનો બોજ એટલે ગીરો અધિકાર. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેરબજારમાં ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેરબજારમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે છે. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર જો તેમાં જોગવાઈ કરવામાં આવી હોય તો તેનું શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. ડિબેન્ચર એ કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર હોતો નથી. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતાં પહેલા નાણાં ચૂકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ જવાબ આવડે તેને હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરીને શું કહે છે? ફાલ્ગુની. કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ મેળવી શકે તેવી જામીનગીરીને ડિબેન્ચર કહે છે. સરસ. ડિબેન્ચર ધારણ કરનારને શું કહે છે? ફાલ્ગુની. ડિબેન્ચર ધારણ કરનારને ડિબેન્ચર હોલ્ડર કહે છે. ડિબેન્ચર એ કેવો દસ્તાવેજ છે? ડિબેન્ચર એ લેખિત દસ્તાવેજ છે. ડિબેન્ચર એટલે શું? હની. કંપની દ્વારા ડિબેન્ચર એટલે કંપની દ્વારા પોતાનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ડિબેન્ચર એ કેવા પ્રકારની જામીનગીરી છે? ફાલ્ગુની. ડિબેન્ચર ચોક્કસ વ્યાજદર ધરાવતી જામીનગીરી છે. ડિબેન્ચર પર ક્યારે વ્યાજ ચૂકવવામાં આવે છે? ડિબેન્ચર પર નક્કી કરેલ તારીખે વ્યાજ ચૂકવવામાં આવે છે.
ડિબેન્ચર શાના આધારે ઓળખાય છે? ફાલ્ગુની. જે દરે વ્યાજ આપવામાં આવે છે તેને ડિબેન્ચરના આધારે ઓળખાય છે. ડિબેન્ચર હોલ્ડર્સને ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરવામાં આવે છે? અને ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચર નાણાં નિશ્ચિત મુદતના અંતે પરત કરવામાં આવે છે. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં? કાજલ. કંપની ધારા 2013 મુજબ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. મિલકતો પરનો બોજ એટલે શું? અને મિલકત પરનો બોજ એટલે ગીરવટ. શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરનું ખરીદ વેચાણ ક્યાં થાય છે? ફાલ્ગુની. બજારમાં શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. ઉભા રહો. ફાલ્ગુની તું બોલ. શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. બોલો બધું. શેર બજારનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં. ડિબેન્ચરની બજાર કિંમત કેટલી હોય છે? કાજલ. ડિબેન્ચરની બજાર કિંમત મૂળ કિંમત જેટલી હોય છે કાં તો એના કરતાં ઓછી હોય છે નહીં તો વધારે હોય છે. ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? અને ડિબેન્ચર પાકા સરવૈયાના ઇક્વિટી દેવા બાજુ અને બિનચાલુ મથાળા દર્શાવવામાં આવે છે. કંપનીમાં મત આપવાનો અધિકાર કોને નથી? કાજલ. કંપનીમાં મત આપવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરને નથી. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરને કોના પહેલા રકમ ચૂકવવામાં આવે છે? ફાલ્ગુની. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરની શેર હોલ્ડર પહેલા રકમ ચૂકવવામાં આવે છે. સમગ્ર પાઠ દરમિયાન જે તમે મારો સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.